ભગવાન માતાજીની બહુ પ્રાર્થના કરી, પથ્થર એટલા દેવ કર્યા. ખૂબ મોટી ઉંમરે ભગવાને એક દીકરો આપ્યો, પણ દેવોનો દીધેલો દીકરો સાહેબ જન્મ થયો ને મોટો થતાની સાથે એનો સેવામાં જ ભાવ રહ્યો. ગામના ગોંદરે સીમાડે 4 રસ્તા પડતા હતા. ખૂબ મોટો વડ હતો, તળાવ હતું, અને પેલા તળાવમાં આખા ગામનો બૈરો ધોવાય, તળાવમાં જાય. આખા ગામનો ઢોરો હોય ને પાણી પીવાય, તળાવમાં જાવ તો ટોક્યું હોય એટલે તળાવ તૂટી ગયો. અને બૈરાને બાપડે ભગવાન ઘેર આવ્યા, બેડો ઉપાડો મટી ગયો. એની પ્રાર્થના મંજૂર થઈ. હવે આ છોકરાની માને કીધું, બા આપણે ખેતરમાં જવું એટલે જે આડોટ કહેવાય તો તળાવ છે, વડ છે, તો હું પાણી પાવાની પરબ બનાવું. એટલે કે બનાવી બેટા, પરબ બનાવી. પછી ઉનાળો આવ્યો એટલે મને સાત ચાલુ કરી. એટલે ગામમાં જે ઢોરાવાળા હતા ને, ભેંસો વાળા, ગાયા વાળા, એ સાસ તૈયાર થાય એટલે મોરીઓ સાસ થઈને એને આલી આવું. એમ કરતા કરતા રોટલા ચાલુ કર્યા. દરરોજ લોકો પ્રસાદ લેવા આવે. 2-4 જણા રોજ આવતા હતા. ત્યારે એ ભાઈને 2-3 વર્ષ થયું એટલે પૂછ્યું, ક્યાં ગામ વાળા આવશે? કોઈ ઢોલ લઈને આવશે, કોઈ ચાર લઈને આવશે, કોઈ લાકડા લાવે, કોઈ ગાડું લાવે, કોઈ બધા લાવે, કોઈ પૂળા ઉપાડીને આવે. તો તમે 4 જણા તો કશું કુદર લાવતા નહીં, તમે ચોથી આવશો, તમે કોણ છો? એટલે આ 4 જણાને કીધું, અમે યમરાજાના જમ છીએ, અને આટલા એરિયામાં કનો જીવ લેવો એ નક્કી કરીને આવીએ. સાહેબ પેલો હલી ગયો. એક જણાને કીધું કે તારે મારું શું થાય ને પૂછી લાવજો. બીજા દાડા 3 જણાને ખાધું ને 1 જણાને ના ખાધું. એટલે 3 જણા પૂછ્યું, મારા સંદેહો લાવે એટલે કે આ પેલા ભાઈને કોઈ ના ખાધું. એને જઈને પૂછ્યું, એટલે જો આ તારું નહીં ખાધું, કેમ કે તારા લગ્ન થાય ને એ દાડે વર ને કન્યા ગામમાં આવશો, અને ગામમાં દેવી દેવતાઓને પગે લાગી અને તારા ઘેર તું રાત્રે તારા ઘરવાળાને મળવા જઈશ ને, ત્યારે તારા મુખ્ય દરવાજામાં કાળો ઝેરી નાગ બનીને હું બેહવાનો છું, અને તને ડંસ માર્યો પણ તારા ઘરવાળા સુધી જવા દે. પેલો છોકરો નક્કી કર્યું, મારી માનો એકનો એક છોકરો છું, અને પૈણું તારા આવ્યો આવશે ને, પૈણું જ નહીં. આ તો ખેંચ્યું 2-4-5 વાર, પછી ફૈયું આવીને, ગુનો આવીને, ભત્રીજો ને ઘણું ભગવાને આવ્યું છે. છોકરાના લગ્ન કરતા નહીં, એકલો